હેરીમાં બધે ઘેરે ઘેર પાણી ગળી જાય. હવે વરસાદ બહુ જ છે, પાણી ભરાઈ ગયું. હાવ અમારે ઘેર શું થાય હવે કેના ખબર. હવે હાથ પડતી જાય ને એમ અમને બીક લાગતી જાય છે. શું કરશું લ્યો તો પાણીમાં બધું તરતું તરતું જાય. માણસનું વરસતું જળ આપશે જરૂર. હે બાપા, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં ને? તો જય માતાજી, રામ રામ બધાઈને. તો માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નેવે રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં તો અટાણે જો બધું ઘરનું કામ હતું તો કમ્પ્લીટ કરી નાખ્યું. અને આજ તો આખી રાત વરસાદ વેર્યો, આમ ઘડી વારે બંધ નહીં. તો અટાણે જો તોય ટપ ટપ થોડા સાંટા ખરે છે. અને સંદીપે પણ શિરામણ કરી લીધું છે ને અને હવે એને જવાનું છે કામે. તો હાલો હવે બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. ને જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઇક કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો. શું કરો એટલે આ ભાઈ તો એટલે પાછા હાલવા શીખી ગયા લાગે. હે પેલી વેલીની સાયકલ છે કે તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે તો ચલો ખાઈ પી નાઈ ધોઈને થઈ જાય ફ્રેશ ને આવું છે મોવા પતિ પર દાવા દેતા બે કરે હાલ કરે. તો ટિફિન ભરી દીધું એટલે હવે છે ને સંદીપ જાય છે કામે મોવા. હાલો ફેમિલી બધા હીરા કમા. હા મંદિરના લીધે હીરા કમા જવું પડે કા. હા તો હવે સંદીપ ગયા છે મોવા અને મારે થોડુંક વાસણનું ને એવું બધું કામ કરશે તો વાસણ ને એવું બધું કામ કરી નાખ. મારે છે ને અટાણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કયો સાટા ચાલુ થઈ જશે એવું બધું છે. હું છે ને આ બારી પહેલાં દઈ દઉં કેમ કે આ બારી છે ને ખુલ્લી હોય ને અને વરસાદ ચાલુ હોય ને એની બાજુમાં છે અમારા ટીસી. જો તમે જોઈ લો મોટો જબર ટીસી છે તો એ પછી થોડીક બીક લાગે એમ મને. તો હું પાછી આ બારી દઈ દઉં. અને ફેમિલી આ ટીસીના કારણે જ છે ને અમારા બારીને છે ને બાવણાને ફિટ થતા એમ. કેમ કે આ બારી છે ઊંચી તો એ બેને બાવણા ફિટ કરાવવા છે. એટલે બાવણા ફિટ કરાવવા હોય એટલે આની બાજુમાં તો જવું જ પડે. તો એના કારણે છે ને અમારે બાવણા ફિટ ન થતા અને એના કારણે છે ને મારે આ તાપડું ને એવું બધું ઢાંકવું પડે કેમ કે ઝેણ પડે કે નહીં. એટલે આ પાછું છે ને જરા કંઈ પાણી પડે ને એટલે ડાયરેક્ટ કબાટ ફેલ થવા માંડે એવું બધું છે. તો અટન જો પાછા વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદ કંઈ બન જ નહીં રહેતો કેમ કે હવે હાથીભાઈ છે એટલે હાથીભાઈ તો વરસાદ વરહાવે છે ખાલી સૂંઢ હલાવે એટલે ડાયરેક્ટ વરસાદ ચાલુ થઈ જાય. કેટલો વરસાદ ચાલુ થઈ કા. અમારી બેન ડોલું લાવે. ડોલું રજા પડી ગઈ તમારે? આ વરસાદની રજા આપી જ દે કા. તો હે ખૂતાડી દીધી કેમ કે વીજળી થાય બહુ જ નહીં. ને અમારા પૂજાબેન જો કેવો વીજળી કેવી થાય કા. અરે એટલું બધું પાણી જાય અહીંયા. આ હા હા શેરીમાં કેટલું પાણી જાય કા. અરે ફેમિલી આમ જો અમારી શેરીમાંથી એટલું પાણી જાય. જો પાણી ભરાઈ ગયું કા. અરે આમ જો ફેમિલી અમારે જો હેરી ભરાઈ ગયું પાણી પાણી. કેટલું પાણી ભરાઈ ગયું કા. આમ હેઠું વધુ કેટલું પાણી થતું હોય આમ તો જો કેટલું પાણી. લે આમાં તો ખાડા જ નહીં દેખાય કેમ લાગે. જો વીજળી થઈ જો બાપા પડવાની બીક લાગે કા. ફેમિલી હવે પાણી જોવા આવ્યા ને અમારે પૂજાબેનને છે ને જવું છે દૂધની કોથળી લેવા દુકાને. પણ હવે આમાં છે ને હાલ એમ જ નથી કા પૂજી. તો જાય કે શું કરી જાને લઈ આવી દે ને ભાઈ ને પીવું જોહે કેમ કે પ્રતિકભાઈ ને સા દૂધ પીવાનું હોય કે નહીં એટલે જો જો પાણી વધી ગયું ને હવે અમારે છે ને દૂધ લેવા જવાનું છે એવું બધું છે. તું હાલ ધીમે ધીમે હાલ. બીક એમાં થોડી લાગવાની હોય. દૂધ લેવા જવાનું બીક લાગે. આમ જો આવડે જો ફળી આમ ગળી ગયું જો પાણી. આમ જો પાણી ગળી ગયું હવે ઘરમાં સમજે. અરે એટલું પાણી ભરાણું અમારે પાણી ચાલુમાં અમારે જવું પડશે દુકાને એવું બધું છે. કેટલું પાણી છે. એ પપ્પા જો ખાડામ ગળી ગઈ. ખાડામ ગળાય છે. ખાડામ ગળાઈ જાય પાણી લેવા જાઉં. એ પપ્પા પાણી હાવ ભરાઈ ગયું. આમ તો જો હાવ એટલું બધું પાણી છે. આમ તો જો આમ જો અમારે એટલે પાણી થાય જો એટલું પાણી આવ્યા વરસાદનું. તો ધીમે ધીમે જઈએ છીએ દુકાન. ઓલા છોકરાને જો પગમાં કેટલું પાણી થાય કાંઈલા પાણી આવી ગયું ને તો જાન આમાં ગળી જતો ને બધા છત્રીવાળા હામાં થયા. ધીમે ધીમે છે આમ કેમ કે છે ને ખાડા છે એવું બધું છે. આમ જો ઓલો છોકરા છે કેટલું પાણી આવી ગયું છે.
પૂજાને બીક લાગે કુતરા તો જો પાણીમાં એટલું પાણી ભરાઈ ગયું આમ જો હા પલ્લી જાય કપડાં હા દૂધ લઈએ પૂજાબેન છે ને દૂધ લેવા જાય મારે એને હારે આવવું પડ્યું વરસાદ ચાલુમાં અહીંયા તો જો આ બધું પાણી પાણી થઈ ગયું જો ગાડી ડૂબી ગઈ ને એટલું પાણી આવી ગયું આમ જો બધે હમથળ થઈ ગયું હવે પૂજાબેન ને આવે ને ત્યાં સુધી મારે વાટ જોઈને ઊભું જોઈએ કેમ કે હવે બીતા જ થાય પાણી ભરાણું ને એટલે શેરીમાં તો ઘડીક ઊભું ને તાકડી પૂજાબેન વહી આવે તો ફાઇનલી છે પૂજાબેન દૂધ લઈને વહી આવ્યા ને આમ જાય પૂછી તાર વાહે કાંક છે જણ આપશે જરૂર સેલે બેગ પૂજાબેન પ્રેમ થઈ છે આમ તો જો બી કેટલો બી કાંઈ નથી હું તો ખાલી આવું આમ જો વરસાદ કેટલો ગાજે લે ને આમ જો તો કેટલું પાણી છે પણ બી મને કેટલી બી બોલો પાણીમાં એમાં એમ છે ફેમિલી વલખેલા મારે પાણી ભરાણું હું ને ત્યાં આમાં છે ને બહુ જળહાપ હતા તે પૂજાબેનને બીક લાગે છે કા પૂજાબેન કેવડા મોટા જળહાપ હતા લેની બેન હવે હાલ તો ખરી આમ તો જો કેટલું ગોઠણથી આઠું પાણી રહે ને એટલું પાણી ભરાયેલું છે લેની બેન કેટલું પાણી શેરીમાં થઈ ગયું જો પાણીમાં બધું તરતું જાય માણસનું વરસતું એક ડેલામાં થોડુંક જ બાકી રહી ગયું લે એટલું બધું પાણી કા વધતું જ જાય એને બહુ બીક લાગે હો ભાઈ પાણીમાં પૂજીને ગોઠણ સુધી પાણી હા આપણે અહીં ડેલા પોગી ગયું પાણી તો આજ આપણે કેમ લાગે બાસ પાણીનું શું કરશું લ્યો પાણી પૂજીબેન કેમ લાગે તમને પાણીનું હે તો હું હજી વરસાદ જ બંધ ન રહેતો એમ વરસાદ હજી બંધ રહેવાનું નામ જ નહીં લેતો હજી પંખો નથી દેખાતો એવું બધું છે ઘેર આવ્યા છે હવે સંદીપની વાડ છે મારા બા જો સંદીપને હતા ને ખીજાણા કેમ કે ઘેર આવવાની ખબર જ નહીં પડતી કાંઈ બા તો હીરા તો પડ્યા રહે આજ નહીં તો કાલ બને નહીં બા તો આવે એટલે ખીજાય જો ઘડી મારા બા છે ને સંદીપને ખીજાય વરસાદના છે ને ઘેર વહી આવે એમ કેમ કે આ છે ને વરસાદ બહુ જ છે પાણી ભરાઈ ગયું હાવ અમારે ઘેર અમારા ફળિયામાં એક જરાક જ આવવાનું બાકી રહી ગયું જો એક જરાક જ બાકી રહી ગયું આગળ એવું પાણી આવી જાય એવું લાગે છે શું થાય હવે કેના ખબર હવે હાથ પડતી જાય ને એમ અમને બીક લાગતી જાય છે વાગી જશે 6:30 અને 6:30 વાગ્યા ને તોય સંદીપ તો કામેથી આવ્યા નથી ને એટલે આ છે ને મારા બાય થોડા ખીજમાં છે અને અટાણે જો બધાય ફળિયામાં બેઠા છે વેહરીમાં કેમ કે વરસાદ ચાલુ જ છે ને પાણી હવે વધતું જાય છે એવું બધું છે આમ જો અમારા બેન તો જે પાણી જોઈશે હવે કેટલા સુધી પેગું ને કેના ખબર કા ઓહો આપણે પાણી આવી ગયું પૂછી લે એવું કર્યું છત્રી બેઠી બીજું કઈ ને કેમ લાગે પૂછી પાણીનું હવે ઘરમાં ગળી જ જાય કેમ લાગે ઓલે ખેલા જેવું થઈ ગયું ની અહીં જો અહીંથી ગળે જો અહીંથી જો અહીં ડેલો જો આમ ડેલો જરા ખોલતો તો ખબર પડે ડેલો ખોલતો જો અહીંથી પાણી ગળવા માંડ્યું હવે ડાયરેક્ટ ફળિયામાં જો ડાયરેક્ટ હવે આગળ આપણો ફળિયાનો જ વારો છે સેલો આ બધે હેરીમાં બધે ઘેર પાણી ગળી ગયા હવે ઘેર હાવ હમથળ થઈ ગયા છે હવે અમારા ફળિયામાં ધીમું ચાલુ થઈ ગયું છે ગળવાનું હવે અમારે ઘેર હવે ગળવાનો વારો છે હવે સેલું અમારું ઘર રહ્યું છે બાકી એવું છે ફેમિલી હવે હું થાય કેના ખબર હવે આજે અમારે પાછી ઓલી ખેલાની જેમ છે ને પાછા આખેલે અમારે ધાંજા થવાના છે હવે હું કરશું કેના ખબર રાતમાં હવે હું થાય ને એનું કાંઈ નક્કી નથી તો ફાઇનલી ફેમિલી જો સંદીપ આવ્યા છે ઘરે કેવું પાણી ભરાણું પાણી અહીંયા એટલું છે અને બધે રસ્તે ફૂલ પાણી ખેતરોય પાણીના પીડા અરે આપણે ડેલામાં આવવા માંડ્યું કે ડેલામાં આવવા માંડ્યું 21 આખું છે એવું છે એમ બહાર કેડામાં એટલે પાણી છે અત્યારે હે હા હું હમણાં મને એ બાણા પાણી જળા પતો હમણાં કીધું તો વી ગયું હે એ બાપા હું નથી કીધું પૂછે તને જળહાપ છે એમ જળાપ છે ને જળહાપ બાપા આપણે નહીં ડેલામાં નહીં આવે ને પાણી કે જળાપ જળહાપ કે નથી તો કે ઈ તો ગમે ના આવે ઓય બાપા અમે તો આગડી નાખ્યું હમણાં મને ડેલામાંથી મેં કીધું ને પાણી ડૂબી ગયું અરે મોટો છે કે નાનો એવડું મોટું છે એ લે
તો વચ્ચેનું એ પગે બહુ સોટી જાય ફેમિલી. હવે સંદીપ કામેથી વહી આવ્યો તો એને છે ને કપડાં ને એવું આપી દો એટલે કપડાં ને એવું બધું બદલાવી લે. ફેમિલી તો અત્યારે વાળું પાણી કરી લીધા છે ને વરસાદ તો એ ચાલુ જ છે ફેમિલી. તો હવે અત્યારે તો ફળિયામાં પાણી થોડું થોડું આવી ગયું છે. તો આપણે જોઈએ ફળિયામાં તો તમે જોઈ શકો છો ફેમિલી. ફળિયામાં પાણી તો એક પગીતા સુધી આવી ગયું છે અહીંયા. એક પગીતા સુધી પાણી આવી ગયું છે અહીંયા. તો પાણી તો બધા પાણી તબકે ફળિયામાં ભગવાન કરીને વરસાદ બધો હવે આવે નહીં તો વધારે સારું. કેમ કે પોરની અમને ખબર છે પોર કડે પાણી અઠવાડિયું 10 દિવસ સુધી ફેર્યું રહું ત્યાં જાવું ત્યાં રહેવા દેવું કાં હળ જ નહોતી પૂછી એવું તે બધું ફેમિલી. એટલું તો જે હું થાય એ અમને નહીં ખબર. કેમ કે એ પાણી વધતું જ છે. પોરની ઘડી પરિસ્થિતિ ન થાય તો સારું માતાજી કરીને આપણે એ પ્રાર્થના કરીએ. તો બસ હવે આજનો વિડીયો અહીં રાખીએ. આશા કરીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો છે. તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. તો હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી ને રામ રામ બધાને. તો હવે સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તો બાય બાય.